ભાવનગર શહેરમાં ચર્ચાસ્પદ બનેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની સોસાયટીમાંથી જે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમાં અત્યારે મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। યુવતીને આજે કોર્ટ સમક્ષ નાટ્યાત્મક રીતે પોલીસે હાજર કરી હતી સાંજના સમયે। ત્યારે બંને પક્ષે 6 વાગે યુવતી છે તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ મામલે જ નામદાર કોર્ટ દ્વારા જે યુવતી છે તેને દીકરાની સાથે એટલે કે યશ ઉપાધ્યાયની સાથે જવાનો આદેશ કરવામાં આવ્યો છે તેવા પ્રાથમિક સમાચાર અત્યારે મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરના ડીવાયએસપી આર સિંઘલે ગઈકાલે પત્રકારોને એવું જણાવ્યું હતું કે યુવતી છે તેણે કહ્યું છે કે જે ફરિયાદ છે અપહરણની તે ખોટી છે। હવે ભાવનગર પોલીસ છે તે ખોટી સાબિત થઈ છે તેવું ચોક્કસથી કહી શકાય। જે યુવતી છે જે યુવક છે યશ ઉપાધ્યાય તથા તેના જે માતા છે માયાબેન તેમને પોલીસ પ્રોટેક્શન સાથે અત્યારે લઈ જવામાં આવ્યા છે ભાવનગર કોર્ટના। સીધા જ હું તમને દ્રશ્ય મારા કેમેરામેન છે તે તમને બતાવશે। આ નામદાર કોર્ટમાં બંને જે યુવક છે યુવતી છે તેને અત્યારે લાવવામાં આવ્યા હતા સાંજના 6 વાગ્યાના સુમારે। જો વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો સૌ પ્રથમ નામદાર કોર્ટમાં છે તે યુવક દ્વારા છે તે સર્ચ દાખલ કરવામાં આવ્યું હતું એટલે કે કાયદાની પરિભાષામાં કહીએ તો બીએનએસએસની કલમ 101 હેઠળ યુવતીનું છે તે સર્ચ કાઢવામાં આવ્યું હતું અને નામદાર કોર્ટ દ્વારા એ ડિવિઝન પોલીસને નોટિસ પાઠવવામાં આવી હતી જે મામલે યુવતીને આજે 11:30 કલાકે હાજર કરવાની હતી પરંતુ પોલીસના જે તપાસ અધિકારી છે પીએસઆઈ ભલગરિયા તેમણે નામદાર કોર્ટને કહ્યું હતું કે યુવતી છે તે હવે અમને મળી રહી નથી। ત્યારબાદ આખો દિવસ છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને સાંજે 6 કલાકે જે આ યુવતી છે પિયા નામની જે વ્યક્તિ યુવતી છે જે યશની મંગેતર છે તે હાજર તેને કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ 1 કલાક સુધી નિવેદન ચાલ્યું હતું અને ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા છે તે યુવતીને છે તે આદેશ આપવામાં આવ્યો છે કે યુવકની સાથે મોકલી દેવામાં આવે। આમ ભાવનગરમાં ચર્ચાસ્પદ બનેલા પ્રેમ લગ્ન માટે છે તે મોટા સમાચાર છે તે કહી શકાય તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। જો આ કેસની વાત કરવામાં આવે તો 1 મહિના પૂર્વે એટલે કે 23 નવેમ્બરના રોજ યશ ઉપાધ્યાય જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રસનાળ ગામનો વ્યક્તિ છે તેણે ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટીમાં રહેતી પ્રિયા પર્વતભાઈ મોરડિયા નામની યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા અને 1 મહિના સુધી તેને છે ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું। તેણે કહ્યું હતું યશે કે ભાવનગરના રાજકીય નેતાઓ છે તેના પણ અમારા સગા સંબંધીઓ મારફતે ફોન આવી રહ્યા છે અને સમાધાન કરી લેવાની ચર્ચા છે તેવું દબાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ આ જે યુવક છે તેના ઘરે તેના જે સાસુ સસરા હતા તે લોકો જમવા ગયા હતા અને યશને કહ્યું હતું કે તમે પણ અમારા ઘરે આવીને જમી જાઓ। જમવા માટે ગયા પરંતુ વેવાણ અને જમાઈને આજે પર્વતભાઈ મોરડિયા નામનો જે વ્યક્તિ છે સ્કૂલ સંચાલક વ્યક્તિ છે તેણે તેના જમાય વેવાણને ઢીબી નાખ્યા હતા તેવો યશ દ્વારા આક્ષેપ કર્યો અને પોતાની જે પત્ની છે પિયા તેને છે તે સ્વિફ્ટ કલર હતી કાળા કલરની કાચવાળી નંબર પ્લેટ વગરની તેમાં છે તેનું અપહરણ કરીને લઈ ગયા હતા તેવા મતલબની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા ગયા હતા। 4 વાગ્યાનો સમગ્ર બનાવ હતો પરંતુ પોલીસે ભાવનગરની બહાદુર પોલીસે રાત્રે 3 વાગે એફઆઈઆર નોંધી હતી જેને લઈને યુવકે પણ આક્ષેપ કર્યા હતા કે ભાવનગર પોલીસ છે તે કોઈને કોઈ રીતે આ લોકોની સાથે સાંઠગાંઠ ધરાવે છે રાજકીય વગ ધરાવે છે। મારા જે સાસુ સસરા છે તે લોકો એટલે તેને છે વિશ્વાસ ઉઠી ગયો હતો પરંતુ નામદાર કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે જેને લઈને ભાવનગર પોલીસને મોટી લપડાક છે તે લાગી છે। જોવું રહ્યું આ કેસમાં હવે આગળ શું નવા જે છે તે નાટ્યાત્મક રીતે જે પોલીસ દ્વારા આજે તેને હાજર કરવામાં આવી હતી તેમાં શું નવા ખુલાસા થાય છે જોવું રહ્યું। આર સિંઘલ છે જે ડીવાયએસપી છે તપાસ અધિકારી છે MR ભલગરિયા મનીષ ભલગરિયા તેમણે તપાસ કરી હતી જ્યારે નામદાર કોર્ટે સર્ચનું BNSS 101 કલમ હેઠળ સર્ચની નોટિસ નિલંબાગ પોલીસને આપી હતી ત્યારે 8:30 કલાકે તેમના જે વકીલ છે તે બીડું લઈને નિલંબાગ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા પરંતુ નવાઈની વાત એ છે 48 કલાક જેટલો સમય વીતી ગયો હતો છતાં અપહરણ જેવી ગંભીર ગુનામાં ભાવનગરની બહાદુર નિલંબાગ પોલીસને આરોપી નહોતા મળતા પણ જેવું નામદાર કોર્ટનું સમન્સ પહોંચ્યું ત્યાં અડધી કલાકમાં યુવતી ત્યાં પહોંચી ગઈ હતી તેવો પોલીસનો દાવો છે અને યુવતીએ નિવેદન નોંધાવ્યું હતું કે હું મારા માતા પિતા સાથે રહેવા માંગુ છું। અપહરણની કોઈ ઘટના જે છે તે બની નથી। આમ ભાવનગર પોલીસનો એક નવો ચહેરો છે તે આજે સામે આવ્યો છે। જોવું રહ્યું આગામી સમયમાં આ ઘટનામાં હવે શું નવા તપાસમાં છે તે સત્યો છે તે સામે આવે છે। પ્રેમ ક્યારે ઝૂક્યો નથી, પ્રેમ ક્યારે તૂટ્યો જ નથી, આવી જ આ ઘટના છે તે બહાદુર પિયા નામની યુવતી છે તેણે સાબિત કરી દીધી છે। અનેક
અનેક પ્રયાસો, અનેક રાજકીય ધમપછાડા પછી પણ યુવતી છે તેને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી અને યુવતીએ કહ્યું હતું કે મારા જે પ્રેમી છે, મારા પતિ છે યશ ઉપાધ્યાય, તેની સાથે જ હું જવા માંગુ છું. ભાવનગરના ડીવાયએસપી આર સિંઘલે કહ્યું હતું કે અપહરણની કોઈ ઘટના જ નથી બની તેવું યુવતીએ નિવેદન આપ્યું છે. પરંતુ જ્યારે યુવતી છે પ્રિયા તેને લઈ જવામાં આવી કોર્ટમાં, ત્યારે તેણે સાબિત કરી દીધું કે આવી કોઈ ઘટના નથી બની. યશભાઈ, શું કહેશો? તમારી જીત થઈ છે, બે શબ્દ કહી દો. યશભાઈ, શું કહેશો? તમારી જીત થઈ છે યશભાઈ, કંઈક બોલો. તો તમે જોઈ રહ્યા છો પોલીસ છે તે બંનેને લઈને અત્યારે ભાગી રહી છે. પોલીસની છે તે હાર થઈ છે, મોટી લપડાક લાગી છે પોલીસને. પોલીસે છે તે ધમપછાડા કર્યા હતા કે આ કેસમાં આવો કોઈ બનાવ જ નથી બન્યો, જેને લઈને પોલીસને પણ લપડાક લાગી છે. યુવતી પણ આ ગાડીમાં છે. આમ ભાવનગર પોલીસને એક મોટી લપડાક છે તે લાગી છે. પોલીસે અનેક પ્રયત્નો કર્યા આ ઘટનાને છુપાવવા માટે. પ્રેમ પ્રકરણનો જે વિષય હતો, બ્રાહ્મણ યુવક હતો ને જે પટેલ યુવતી હતી, બંને પ્રેમ લગ્ન કર્યા હતા. આ માટે કહી શકાય કે પ્રેમ છે ત્યાં ઝૂક્યો નથી અને પ્રેમ તૂટ્યો નથી, તે આ યુવતીએ સાબિત કરી દીધું છે. આગામી જે નવી અપડેટ છે તે અમે તમને નવજીવન ન્યૂઝ ઉપર આપતા રહીશું. માટે નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. બનેલા જે પ્રેમ પ્રકરણનો જે મામલો હતો તેમાં હવે યશ ઉપાધ્યાય નામનો જે યુવક છે તેની જીત થઈ છે. કોર્ટે ચુકાદો આપી દીધો છે કે યુવતી છે પિયા તે હવે યશની સાથે જ જશે. નીલમબાગ પોલીસને યુવતીને સોંપવામાં આવી છે. મારા કેમેરામેન તમને દ્રશ્ય દેખાડશે. હાલ પોલીસ છે તેને ભાવનગર શહેરમાં ગોળ ગોળ છે તે ફેરવી રહી છે. તેના સીધા દ્રશ્યો છે તે મારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે. આગળથી પણ દ્રશ્યો મારા કેમેરામેન બતાવશે. કેમેરામેન સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. જે બોલેરો ગાડી છે નીલમબાગ પોલીસની, તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, નીલમબાગ પોલીસ છે તે હાલ આ યુવતીને લઈને જઈ રહી છે. મારા કેમેરામેન તમને આગળથી ટુ વ્હીલર ઉપર સાઈડ કાપીને પણ બતાવશે. જે આ યુવતી છે તેને નીલમબાગ પોલીસ છે તે શહેરમાં અત્યારે છે તે ગોળ ગોળ તેને ફેરવી રહી છે. તેના સીધા દ્રશ્યો છે તમને દેખાડી રહ્યું છે. ભાવનગરનો આ જે બનાવ છે તેમાં નાટ્યાત્મક રીતે આખો નવો બનાવ છે તે સામે આવી રહ્યો છે. હાલ પોલીસ છે તે યુવતીને લઈને ગોળ ગોળ ફરી રહી છે. તેના સીધા દ્રશ્યો મારા કેમેરામેન છે તે તમને બતાવી રહ્યા છે. ભાવનગર પોલીસને કહી શકાય કે લપડાક લાગી છે. કોઈ રાજકીય તેમને પ્રેશર હતું કે કેમ, તેને લઈને પણ હવે અનેક સવાલો છે તે ઊભા થયા છે. અને નીલમબાગ પોલીસ છે તે આખા તેના વિસ્તાર છે તેમાં આ યુવતીને લઈને નીકળી છે. મારા કેમેરામેન તમને સીધા જ હજી એકવાર તેમને દ્રશ્ય બતાવશે. અમે ચાલુ ગાડીએ અત્યારે છે તે પળે પળનું તમને અપડેટ છે તે માત્ર નવજીવન ન્યૂઝ છે તે તમને આપી રહ્યું છે, જેના તમે સીધા દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો. જો વાત કરવામાં આવે તો પિયા પર્વતભાઈ મોરડિયા નામની જે યુવતી હતી તે ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટી જે વિસ્તાર છે તેમાં રહેતી હતી. તમને મારા કેમેરામેન છે તે આગળથી પણ તમને સીધા દ્રશ્યો બતાવશે. આગળથી દર્શકોને આગળથી દ્રશ્યો બતાવશો. જો વાત કરવામાં આવે તો પિયા પર્વતભાઈ મોરડિયા નામની જે યુવતી હતી તેણે છે તે પ્રેમ લગ્ન છે ગઢડા તાલુકાના રસનાળા ગામના વ્યક્તિ યશ ઉપાધ્યાય સાથે કર્યા હતા. અને ત્યારબાદ તેના જે સસરા છે પર્વતભાઈ મોરડિયા, તેણે ભાવનગર શહેરના ઇસ્કોન મેગા સિટીમાં તેને જમવા માટે બોલાવ્યા હતા. અને ત્યારબાદ જે યશ છે તેના માતા છે માયાબેન, તેના પિતા છે હિતેશભાઈ, તેને છે તે ઢોર મારવામાં આવ્યો હતો. અને ત્યાંથી પિયા નામની જે યુવતી છે તેનું અપહરણ કરીને સ્વિફ્ટ ગાડી છે તેમાં તેને લઈ ગયા હતા. તેવા મતલબની નીલમબાગ પોલીસ સ્ટેશનમાં છે તે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અને જેને લઈને પોલીસે પણ મોટું નિવેદન છે, મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે આવી કોઈ ઘટના છે તે બની જ નથી. જેને લઈને આજે ભાવનગર નામદાર કોર્ટમાં છે તે આ યુવતી છે તેને 11:30 કલાકે હાજર કરવાની હતી. પરંતુ પોલીસે સવારે તેવું કહ્યું હતું કે યુવતી છે તે અમને મળી આવતી નથી, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારબાદ સાંજે 6 વાગ્યાના સુમારે નાટ્યાત્મક રીતે આ જે યુવતી છે તેને લઈને ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી છે MR ભલગરિયા તેઓ લઈને આવ્યા હતા. જેને લઈને 1 કલાક સુધી છે તે નામદાર કોર્ટે છે તેનું નિવેદન લીધું હતું. અને ત્યારબાદ છે ભાવનગર શહેરના તમામ ડિવિઝનના જે પીઆઈ છે તેમને બોલાવી લેવામાં આવ્યા હતા. નામદાર કોર્ટના તમામ જે પીઆઈ છે તેને બોલાવ્યા હતા. અને અહીંયા પૂરતો બંદોબસ્ત છે તે રાખી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈને પૂરતા પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. અને ઓર્ડર કર્યો છે કે યુવતી છે તે હવે યશ ઉપાધ્યાય નામનો જે છોકરો છે તેની સાથે જ જશે. જોવું રહ્યું આગામી સમયમાં હવે કેટલા નવા જે છે ખુલાસાઓ આ ઘટનામાં થઈ શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.